દિવસીય ગણપતિ મહોત્સવના 10મા દિવસે સંજેલી તાલુકાના કોટા અને ગોવિંદા તળાઈ ચામરિયા સંજેલી મેઇન બજારની મૂર્તિઓ સહિત ગૌરી ગણેશની કેટલીય મૂર્તિઓને ભાવુક વિદાય આપવામાં આવી। 10 દિવસીય ગણપતિ મહોત્સવના 10મા દિવસે સંજેલી તાલુકા સહિત ગૌરી ગણેશની સેંકડો મૂર્તિઓને ભાવુક વિદાય આપવામાં આવી હતી। વિવિધ વિસ્તારોમાં બનાવેલા પ્રાકૃતિક તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। સંજેલી શહેરના માર્ગો પર ભક્તો ઢોલ નગારા અને સંગીતના સાધનો સાથે વિસર્જન શોભાયાત્રા કાઢતા જોવા મળ્યા। સૌએ પ્રાકૃતિક તળાવ પાસે આરતી કરી ગણપતિ બાપાને પ્રાર્થના કરી હતી। ગણેશ ચતુર્થી સુધી આયોજિત ગણપતિ મહોત્સવના 10 દિવસે ગૌરી ગણેશની મૂર્તિઓને વિદાય આપવામાં આવી। આ વિદાય દરમિયાન વિસર્જન સ્થળે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા। આ પહેલા ઠેર ઠેર અને અન્ય સ્થળોએ 10 દિવસ સુધી સ્થાપિત વિઘ્ન વિનાયક ગણપતિ દેવના દરબારમાં ભક્તોએ ભક્તિભાવ સાથે પૂજા કાર્યક્રમમાં ભાગ લીધો। ત્યારબાદ 10 દિવસે ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી, જેમાં ભક્તો ઢોલ નગારા ડીજેના તાલે બાપાને વિદાય આપવા ઉમટી પડ્યા। સવારથી જ વિસર્જન સ્થળો પર ભક્તોની ભીડ જમવા લાગી। પ્રાકૃતિક તળાવ પાસે પહોંચી બધા એકસાથે બાપાની આરતી કરતા જોવા મળ્યા। બાપાને વિદાય આપતી વખતે મોટાભાગના લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ। ગૌરી ગણેશને વિદાય માટે ગણેશ ઉત્સવ સમિતિ સહિત અન્ય સંસ્થાઓ શહેર વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવ પર પોલીસ વિભાગ વ્યવસ્થા કરવામાં આવી અને વ્યસ્ત જોવા મળી। આ દરમિયાન ગામડાના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવમાં ભક્તોએ ભક્તિભાવ સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।